ગજબ ગજબ બાપા ગજબ થઈ ગયો. રાજકોટમાં પીએસઆઈ સાહેબ રાત્રે અનલોડ કરી રહ્યા હતા કે સર્વિસ કરી રહ્યા હતા બંદૂકની, ત્યારે એમાંથી ગોળી છૂટી જતા પહેલા તેમને વાગી, પછી એમની સાથે રહેલા તેમના મહિલા મિત્રને વાગી ગઈ. વિચારતા કરી દેવી ઘટના છે ને બાકી. આવો વાત કરીએ એવી ઘટનાની જેને ઘાયલ પીએસઆઈ અને તેમના મહિલા મિત્ર સહિત રાજકોટ પોલીસને મોડી રાત્રે દોડતી કરી દીધી હતી. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ઘટના ગઈકાલે 30 માર્ચની મોડી રાત્રિની છે. રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા સમન્વય સુલભ એપાર્ટમેન્ટમાં બધા જ લોકો સૂવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ એવી ઘટના ઘટી કે બધાની ઊંઘ ઉડી ગઈ. કારણ કે એપાર્ટમેન્ટમાં રહેતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના 32 વર્ષના પીએસઆઈ એન.કે. પંડ્યા મોડી રાત્રિના સમયે પોતાના ઘરમાં સર્વિસ કરી રહ્યા હતા ગ્લોક પિસ્ટલની. જે પિસ્ટલ તેમને સરકારે ફરજ માટે આપી હોય છે તેની. પરંતુ એક ગ્લોક પિસ્ટલની સર્વિસ કે અનલોડિંગની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે તેમના સાથે ઘરમાં રહેલા તેમના મહિલા મિત્ર પણ ત્યાં હાજર હતા. આ પ્રક્રિયા દરમિયાન અચાનક જ ગ્લોક પિસ્ટલમાંથી ગોળી છૂટી હતી અને તે ગોળી સીધી જ પીએસઆઈ એન.કે. પંડ્યાને હાથમાં વાગી અને એ જ ગોળી રિબાઉન્ડ થઈ અને તેમના મહિલા મિત્રને પણ વાગી ગઈ હતી. આ ઘટનાના કારણે તાત્કાલિક બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે તપાસ માટે પહોંચી ગયો હતો. હાલ બંને વ્યક્તિ હેમખેમ છે, સારવાર મેળવી રહ્યા છે. આ મામલે પોલીસની વાત કરીએ તો યુનિવર્સિટીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એલ. ડામોર જણાવે છે કે પીએસઆઈ ગ્લોક પિસ્ટલને અનલોડ કરી રહ્યા હતા અને આવી ઘટના ઘટી ગઈ. જ્યારે કે પશ્ચિમ વિભાગના ઇન્ચાર્જ એસીપી બી.વી. જાદવે કહ્યું છે કે પીએસઆઈ પંડ્યા પિસ્ટલની સર્વિસ કરી રહ્યા હતા, જેથી સવાલ ઉદ્ભવે છે કે પીએસઆઈ સર્વિસ કરી રહ્યા હતા કે અનલોડ. ખેર, પોલીસ તપાસ કરી રહી છે, પણ આપણે સમજીએ કે પિસ્ટલને અનલોડ કેવી રીતે કરે. તો ઇન્ટરનેટ પરથી ગ્લોક પિસ્ટલનું સ્ટ્રક્ચર સમજ્યું, જ્ઞાન થોડુંક મેળવ્યું તો સમજાયું કે પિસ્ટલને જો અનલોડ કરવી હોય તો તેમાં રહેલું એક બટન દબાવો એટલે પહેલાં તો મેગેઝિનમાંથી પિસ્ટલ છૂટું પડી જાય, નીકળી જાય, અલગ થઈ જાય, જેમાં ગોળીઓ હોય, એટલે મેગેઝિન આખું ગોળીથી ભરેલું હોય. પણ પિસ્ટલને લોડ કરેલી હોય તો એક ગોળી ચેમ્બરમાં હોય અને તે ચેમ્બરમાંથી તે ગોળીને કાઢવાની પ્રક્રિયા છે અને ચેમ્બરમાંથી અનલોડ કહેવાય, કે આપણે જે હથિયારને ક્લિયર કરી નાખીએ કે જેની અંદર કોઈ ગોળી નથી એવું કહેવાય. કારણ કે જ્યાં સુધી મને સમજાયું ત્યાં સુધી ગોળી ચેમ્બરમાં હોય અને ટ્રિગર દબાઈ જાય અને સેફ્ટી લોક ન હોય ત્યારે ગોળી છૂટી જતી હોય છે. પરંતુ જો સેફ્ટી લોક હોય તો વાંધો આવે નહીં, એવું હથિયારની જે કંઈ રિસર્ચમાં આડું આવ્યું ઇન્ટરનેટમાં. માટે ચેમ્બરમાંથી ગોળી કાઢી લેવાની હોય. પરંતુ રાજકોટના પીએસઆઈ પંડ્યાના કિસ્સામાં વિચાર એ આવે છે કે સામાન્ય રીતે ગોળીઓ મેગેઝિનમાં હોય અને તેમાંથી ગોળી ચેમ્બરમાં તો જાય જો પિસ્ટલની ઉપરનો ભાગ આપણે સ્લાઇડ કરીએ, દેશી ભાષામાં કહું તો ઘોડો ચડાવવો પડે. પેલું નથી કરતા આપણે પિસ્ટલની ઉપરનો ભાગ આમ ખેંચી અને ખટાક ખટાક કરીને ખાટકો ચડાવીએ, એ પ્રક્રિયા કરવાથી મેગેઝિનમાંથી ગોળી ચેમ્બરમાં જાય અને પછી સેફ્ટી લેક હોય તો ઠીક, બાકી ટ્રિગર દબાવો એટલે કામ ચાલુ, ધાઈ 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 એક પછી એક ગોળીઓ છૂટવા લાગે. જેટલા ટ્રિગર દબાવો એટલી અને ગોળી હોય ત્યાં સુધી, પછી દર વખતે ઘોડો ચડાવવો ન પડે. માટે રાજકોટની ઘટનામાં વિચાર હવે એ આવે છે કે શું પીએસઆઈ ગોળી ચેમ્બરમાં લોડ કરીને રાખીને બેઠા હશે? પીએસઆઈ પંડ્યા વર્ષ 2022-23ની બેચના અધિકારી છે, છતાં આવો અકસ્માત થઈ ગયો એટલે વિચારવું તો પડે ને. કેમ કે પોલીસની ટ્રેનિંગનો એક હિસ્સો એવો પણ છે કે કેવી રીતે હથિયાર ચલાવવું, કેવી રીતે હથિયારને સાચવવું, અને છતાં જો આવી મિસ્ટેક થાય તો એ ગંભીર તો કહી શકાય ને. હા, એ વાત અલગ છે કે ભૂલ તો ગમે એનાથી થઈ જાય, ગમે ત્યારે થઈ જાય, એવું કંઈ ના હોય કે વહેલી સવારે થાય મોડી રાત્રે ન થાય. માટે દોષનો ટોપલો સીધો કોઈને ઓઢાડી ન દેવાય, પણ એકવાર વિચારવા તો જવું જોઈએ કે આ ઘટના ઘટી કેમ છે. તો હવે તમે વિચારો કે પીએસઆઈ પંડ્યા કેવી રીતે સર્વિસ કે અનલોડ કરી રહ્યા છે અને ગોળી છૂટી ગઈ છે, જેને સર્વિસ કે અનલોડ કરનારની સાથે બીજા એક વ્યક્તિને પણ ઘાયલ કરી નાખ્યા છે. જવાબ કમેન્ટમાં આપવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. નમસ્કાર.